નમસ્તે જય અંબે મિત્રો અત્યારે હવે આપણે જે ટેક્સેશનમાં નવો પોર્શન શરૂ કરીએ છીએ એ પોર્શન આપણો નવો ટોપિક મેથડ નંબર જે 2 છે એના સમ આપણે સ્ટાર્ટ કરીએ છીએ। બાળકો મેથડ નંબર 1 ના સમ આપણે કમ્પ્લીટ કર્યા। નાવ હવે મેથડ નંબર 2 ના સમ સ્ટાર્ટ કરીએ છીએ। મેથડ 2 ના જે સમ છે એ સમજવા જેવા સમ છે અને એ बहुत ज इम्पोर्टंट सम पण छे। देखो केवी रीते आ सम आवे छे, हूँ तमने एनी मेथड बतावुं छुं। 2 ओके मित्रों, आपणी जे आ मेथड नंबर 2 छे एना सम ए कंईक आवा प्रकारना छे। टैक्सेबिलिटी ऑफ इनकम on the basis of residential status। जो बाळको मेथड नंबर 2 નું નામ છે ટેક્સેબિલિટી ઓફ ઇન્કમ ઓન ધ બેઝિસ ઓફ રેસિડેન્ટલ સ્ટેટસ। એટલે કે બાળકો તમારી આવક છે એને ટેક્સેબલ કેવી રીતે ગણવી એ રેસિડેન્ટલ સ્ટેટસના બેઝ ઉપરથી ડિસાઇડ કરવાનું આવે છે। તમારી જે પણ ઇન્કમ છે એ કયા બેઝ ઉપર ટેક્સેબલ ગણવી, એ કોની ટેક્સેબલ ગણવી એ આપણે રેસિડેન્ટલ સ્ટેટસના બેઝ ઉપરથી ડિસાઇડ કરવાની છે। એ પ્રકારનો સમ આજે આપણે અહીંયા શીખવાનો છે। આ મેથડ એ જરૂરી મેથડ એટલા માટે છે કે આનો સમ પણ એ એક્ઝામમાં પૂછાય જ છે અને 7 માર્ક્સનો સમ પૂછાય છે। કેટલા માર્ક્સનો સમ પૂછાય છે? 7 to 9 માર્ક્સનો, 7 થી 9 માર્ક્સનો સમ પૂછાય છે। 7 to 9 માર્ક્સનો સમ આ મેથડનો कंपलसरी आवे छे। मेथड बहु सरल छे पण ध्यान राखवुं पण एटलुं जरूरी छे। जो ध्यान नहीं राखो तो आ मेथडना मार्क्स कपाई जशे, एटली महत्वनी मेथड छे। देखो अहींया कहेवा शुं मागे छे, टेक्सेबिलिटी ऑफ इनकम ऑन द बेसिस ऑफ रेसिडेंटल स्टेटस इन द सेंस के तमे जे आवक कमाओ छो ए आवकनी कर पात्रता टेक्सेबिलिटी ए रेसिडेंटल स्टेटसना बेज उपरथी डिसाइड करवानी छे। स्टेटसना बेज उपरथी डिसाइड करवानी छे इन द सेंस के तमे कयो રહેઠાણનો દરજ્જો ધરાવો છો, કયા પ્રકારનો તમારો રહેઠાણનો દરજ્જો છે એના ઉપરથી તમારી કર પાત્રતા, તમારી ટેક્સેબિલિટી અહીંયા ડિસાઇડ કરવાની છે કે તમારે ટેક્સ કેટલો ભરવાનો થાય। જો આ मेथडनी अंदर આપણે બધા જાણીએ છીએ કે વ્યક્તિને ટેક્સ ભરવાનો અલગ અલગ રીતે આવતો હોય, રાઈટ। તો કોને ટેક્સ ભરવો કે કોને ના ભરવો, કોઈ વ્યક્તિ એમ કે હું રેસિડેન્ટ બટ નોટ ઓર્ડિનરી રેસિડેન્ટ છું તો મારે અમુક ટેક્સ જ ભરવાનો થાય, બીજો ના થાય। કોઈ વ્યક્તિ એમ કે હું એનઆરઆઈ છું, હું તો ક્યાં ઇન્ડિયાનો છું તો કે મારે ટેક્સ ભરવાનો થાય। कोई व्यक्ति एम के हूँ रेसिडेंट एंड ऑर्डिनरी रेसिडेंट छूँ तो हूँ तो कि इंडिया ज आवक पर टेक्स भरीश, फॉरेन आवक पर कोई टेक्स ना भरूँ कि फॉरेन में कोई मान लिया दिया नहीं। आवा अलग 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 झगड़ा थता होय, एटला माटे एनुं सोल्यूशन लाववा माटे गवर्नमेंटे ए डिसाइड कर्या अमुक रूल्स के आ रूल्स जे छे एना बेज पर तमारे टेक्स भरवानो थशे। एवा रूल्स गवर्नमेंटे डिसाइड कर्या अने ए बेज पर व्यक्तिए पोतानो टेक्स भरवानो थतो होय छे। ख्याल आव्यो? कारण के अहींया अंदर 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 ए प्रॉब्लम थतो हतो के रेसिडेंटनी गणवी इनकम, नॉन रेसिडेंटनी गणवी के रेसिडेंट बट नॉट ऑर्डिनरी रेसिडेंटनी गणवी। आवा जे प्रॉब्लम हता ए दरेक प्रॉब्लमनुं सोल्यूशन लाववा माटे गवर्नमेंटे आ की पॉइंट डिसाइड कर्या के आटली आटली इनकम होय तो रेसिडेंट बट नॉट ऑर्डिनरी रेसिडेंटे भरवानो, अमुक इनकम होय
તો એવી ઇન્કમ પર રેસિડેન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડેન્ટે ટેક્સ ભરવાનો, અને બીજી ઇન્કમ હોય તો એના પર એનઆરઆઈ વ્યક્તિએ પણ ટેક્સ ભરવાનો. આવા જે નોર્મ્સ રૂલ્સ નક્કી કર્યા એના બેઝ ઉપરથી ટેક્સનો આખો સ્ટ્રક્ચર ડિસાઇડ થયું અને એના ઉપરથી આ મેથડ બનેલી છે. ખ્યાલ આવી ગયો? તો આ મેથડ બનાવવાનું મુખ્ય કારણ શું હતું? આ મેથડ બનાવવાનું મુખ્ય કારણ એ હતું કે કયા દરજ્જામાં કયા પ્રકારનો વ્યક્તિ આવે છે અને એને કેટલો એ પ્રકારમાં ટેક્સ ભરવાનો થાય. ખ્યાલ આવ્યો? શું કહે છે? કયા દરજ્જામાં કયો વ્યક્તિ આવે છે અને એને એ દરજ્જામાં કયો ટેક્સ ભરવાનો થાય એ ડિસાઈડ કરવા માટે આ મેથડ બનાવવામાં આવેલી છે. દરજ્જો એટલે ઇન ધ સેન્સ કે સ્ટેટસ. દરજ્જાનો મતલબ શું થાય છે? સ્ટેટસ. એટલે કે વ્યક્તિ કયું સ્ટેટસ ધરાવે છે અને એ સ્ટેટસના બેઝ ઉપર એને કયો ટેક્સ ભરવાનો થાય એ ડિસાઈડ કરવા માટે આ મેથડ બનેલી છે. સ્ટેટસ આ રીતે છે, આપણે બધા જાણીએ છીએ. પહેલું આવે રેસિડેન્ટ અને બીજું આવે નોન રેસિડેન્ટ. રેસિડેન્ટના બે પ્રકાર પડે છે, રેસિડેન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડેન્ટ, અને બીજું આવે છે રેસિડેન્ટ બટ નોટ ઓર્ડિનરી રેસિડેન્ટ. ખ્યાલ આવી ગયો? ક્લિયર છે? ઓકે. હવે આ મેથડના જે કી પોઈન્ટ છે કે કયા બેઝ ઉપર આપણે ટેક્સેબિલિટી ગણશું, કેવી કેવી ઇન્કમ હોય અને એને ક્યાં ક્યાં ટેક્સ લાગે, એ કી પોઈન્ટ આપણે ડિસ્કસ કરીએ. રાઈટ? આના કી પોઈન્ટ આપણે ડિસ્કસ કરીએ કે જેની અંદર કયા પ્રકારની ઇન્કમ હોય અને એને ક્યાં ટેક્સ લાગે એ આપણને અહીંયા જોવા મળશે. રાઈટ? તો આના બેઝિક કી પોઈન્ટ આપણે ડિસ્કસ કરીએ કે જેના પરથી તમને ખ્યાલ આવશે કે કઈ ઇન્કમ પર ક્યાં ટેક્સ ભરવાનો થાય છે. તો દેખો અહીંયા લખું છું બેઝિક કી પોઈન્ટ. આ પોઈન્ટના બેઝ ઉપર તમારે ટેક્સ કમ્પ્યુટેશન થવાનું છે. તમારે જે ટેક્સ ભરવાનો થશે જે કોને એ આ બેઝિક કી પોઈન્ટના બેઝ ઉપરથી તમારે ડિસાઈડ કરવાનું છે. આ જે 5 કી પોઈન્ટ છે દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખૂબ જ જરૂરી છે. આ 5 કી પોઈન્ટ છે એ હું તમને બતાવું છું. એના બેઝ ઉપર જ તમારે સમ ગણવાનો થશે. જે 5 કી પોઈન્ટ એ ખૂબ જ અગત્યના છે અને એના બેઝ ઉપર તમારે સમ કાઉન્ટ કરવાનો થશે. દેખો આ રીતે આવશે. પર્ટિક્યુલર, રાઈટ? ઓકે. ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા કરીએ છીએ આપણે અહીંયા આવશે ROR. આ બધાના ફૂલ ફોર્મ ખબર જ છે તમને. રેસિડેન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડેન્ટ. સેકન્ડ આવે છે RBNOR. ઇન ધ સેન્સ કે રેસિડેન્ટ બટ નોટ ઓર્ડિનરી રેસિડેન્ટ. અને ત્રીજું આવે છે NRI. એટલે કે નોન રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. Okay, here we go. The
टॉपिक नंबर 1 5 की पॉइंट है एમાં फर्स्ट की पॉइंट देखो की पॉइंट नंबर फर्स्ट શું કહે છે इनकम रिसीव और deemed to be received in India whether earned in India or elsewhere। देखो હું લખું છું ફર્સ્ટ પોઈન્ટ શું કહે છે any income received or deemed to be received any income received or deemed to be received in India any income received or deemed to be received in India whether earned in India or elsewhere। શું કહે છે whether earned in India or elsewhere। ओके फर्स्ट पॉइंट શું કહે છે બાળકો देखो एनी इनकम रिसीव्ड और डीम्ड टू बी रिसीव इन इंडिया रिसीव्ड और डीम्ड टू बी रिसीव्ड इन इंडिया एनी इनकम रिसीव और डीम्ड टू बी रिसीव इन इंडिया वेदर अर्न इन इंडिया और एल्सवेयर भले इंडिया में कमाणी होय कि गमे ते कमाणी होय बट रिसीव और डीम्ड टू बी रिसीव्ड इन इंडिया એટલે કે ભારતમાં મળી હોય કે ભારતમાં મળેલી છે એવું માની લેવામાં આવેલું હોય તો એવી આવક એ ROR એટલે કે રેસિડેન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડેન્ટ માટે ટેક્સેબલ કહેવાય છે એટલે કે યસ એના માટે ટેક્સેબલ કહેવાય છે RBNOR માટે પણ ટેક્સેબલ કહેવાય છે એટલે કે યસ અને NRI માટે પણ ટેક્સેબલ કહેવાય છે એટલે કે યસ જો આખો પોઈન્ટ શું કહે છે ફરીથી દેખો એકદમ ધ્યાનથી એની ઇન્કમ રિસીવ્ડ ઓર ડીમ્ડ ટુ બી રિસીવ્ડ ઇન ઇન્ડિયા એટલે કે બાળકો અહીંયા શું કહે છે કે કોઈ પણ આવક શું કહે છે કોઈ પણ આવક એ ભારતમાં મળેલી હોય अथवा तो शू कहे छे रिसीव इन इंडिया एटले के भारत में मळेली छे अथवा तो एवं मानी लीधेलू छे के भारत में मळेली छे जो शू कहे छे कोई आवक भारत में मळी छे अथवा तो एवं मानी लेवामां आवेलू छे के भारत में मळेली छे राइट मळेली हाँ कमायेली शब्द नहीं मळेली कहूँ छूँ रिसीव्ड एटले मळवुं शब्द सांभळजो रिसीव एटले छे मळवुं देखो अहींया दरेक शब्दनुं फोकस करजो कारण के शब्दनो मतलब छे शब्द सहज बदलाई जता आखो अर्थ बदलाई जाय छे एटले के शब्द पर फोकस करजो कि कोईपण आवक भारत में मळेली छे अथवा तो एवुं मानी लेवामां आवेलुं छे कि भारत में मळेली छे वेदर अर्न इन इंडिया और एल्सवेयर पछी भले गमे त्या तमे कमाया ए आवक गमे त्या कमाया भारत में कमाया कि भारत ने बहार कमाया एनाथी कोई लेवा देवा आ पॉइंट में नहीं आ पॉइंट में फर्स्ट पॉइंट नी अंदर खाली आवक मळवा उपर फोकस कर्युं छे सेना पर फोकस कर्युं छे मळवा उपर क्या कमाया छो केवी रीते कमाया छो एनाथी कोई लेवा देवा फर्स्ट पॉइंट में नहीं ए कमायानो पॉइंट आवे छे आगळ ए बीजो तीजो पॉइंट में आवशे कमावानो पॉइंट पण आ पॉइंट मेनली फोकस सेना पर करे छे इनकम रिसीव पर सेना पर फोकस करे छे इनकम जे रिसीव थई एना पर रिसीव एटले मळवी एना पर फोकस करे छे कि जे आवक तमने मळी एना उपर आ पॉइंट फोकस करे छे
મળવા ઉપર, શેના ઉપર? ઇન્કમ રિસીવ થવા ઉપર. દેખો, એની ઇન્કમ રિસીવ ઓર ડીમ ટુ બી રિસીવ ઇન ઇન્ડિયા વેધર અર્ન ઇન ઇન્ડિયા ઓર એલ્સવેર. એટલે કે બાળકો કોઈ આવક ભારતમાં મળી છે અથવા તો એવું માની લેવામાં આવેલું છે કે ભારતમાં મળેલી છે, રાઈટ. વેધર અર્ન ઇન ઇન્ડિયા ઓર એલ્સવેર, પછી ભલે ગમે ત્યાં કમાયા, ઇન્ડિયામાં કમાયા કે ઇન્ડિયાની બહાર કમાયા, કમાવા ઉપર અહીંયા ફોકસ નથી. અહીંયા આવક કમાયા એના ઉપર ફોકસ નથી. અહીંયા શેના પર ફોકસ છે? આવક મળી એના ઉપર. શેના પર ફોકસ છે? આવક મળી એના ઉપર. ભારતમાં મળી અથવા તો એવું ધારી લો કે માની લેવામાં આવ્યું કે ભારતમાં મળેલી છે, તો એવી આવક ઉપર આપણા ત્યાં એ કરપાત્ર બને છે. અને એવી આવકમાં જે કરપાત્ર બને છે એ રેસિડેન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડેન્ટને કરપાત્ર બને છે, રેસિડેન્ટ બટ નોટ ઓર્ડિનરી રેસિડેન્ટને પણ કરપાત્ર બને છે, અને એનઆરઆઈને પણ કરપાત્ર બને છે. એટલે શોર્ટમાં એવું કહી શકાય કે કોઈ પણ આવક ભારતમાં મળી છે અથવા તો માની લેવામાં આવે કે મળેલી છે, તો એવી આવક ત્રણેય જણાને ટેક્સેબલ થાય છે. કારણ કે એનું મળવાનું સ્થાન ભારત સાથે સંકળાયેલું છે. આવક મળવાનું સ્થાન ભારત સાથે સંકળાયેલું છે, એટલા માટે એવી આવક ત્રણેય વ્યક્તિઓ માટે કરપાત્ર કહેવાય છે. બોલો, ખ્યાલ આવી ગયો? ડન છે. તો આ વસ્તુ ખાસ મગજમાં ઉતારજો કે જે આવક મળવા ઉપર ફોકસ કરે છે એવી આવક એ ત્રણેય વ્યક્તિઓ માટે કરપાત્ર કહેવાય છે. ડન. તો એ મળવા ઉપર ફોકસ છે કે ભારતમાં મળી અથવા મળવા પાત્ર છે, તો ત્રણેય વ્યક્તિઓ માટે કરપાત્ર કહેવાય છે. અહીંયા કમાવા ઉપર ફોકસ નથી, મેઇન ફોકસ મળવા ઉપર છે. સેકન્ડ, એના પછી now second key point. First key point over, now second key point. ઓકે, દેખો સેકન્ડ ટોપિક શું કહે છે બાળકો? એની ઇન્કમ occur or arise. એટલે આને બીજા શબ્દોમાં કેવું હોય તો કહેવાય earned. In India, any income occur or arise in India, any income occur or arise in India or deemed to be, any income occur or arise એટલે કે earn or deemed to be occur or arise in India. Any income occur or arise or deemed to be occur or arise in India during previous year. Right? Whether received in India or elsewhere. શું કહે છે? whether received in India or elsewhere. જો બાળકો, આ
સેકન્ડ નંબરનો ટોપિક છે એ ટોપિક અર્નિંગ ઉપર ફોકસ કરે છે. શેના પર ફોકસ કરે છે? અર્નિંગ. એની ઇન્કમ અકર ઓર અરાઇઝ એટલે કે અર્ન ઓર ડીમ ટુ બી અકર ઓર અરાઇઝ ઇન ઇન્ડિયા. અહીંયા રિસીવ ઉપર ફોકસ નથી, અહીંયા અકર કે અરાઇઝ ઉપર ફોકસ છે. ઇન ધ સેન્સ કે કોઈ આવક તમને ભારતમાં અકર થઈ છે કે અરાઇઝ થઈ છે એટલે કે ઉદ્ભવી છે. અહીંયા ઉદ્ભવ ઉપર ફોકસ કરેલો છે, કમાવા ઉપર ફોકસ કરેલો છે કે કોઈ આવક એ તમે ભારતમાં કમાયા છો. ક્યાં કમાયા છો? ભારતમાં. કોઈ આવક તમે ભારતમાં કમાયા છો અથવા તો એવું માની લેવામાં આવેલું છે કે તમે ભારતમાં કમાયા એવું માની લેવામાં આવેલું છે. ડ્યુરિંગ પ્રીવિયસ યર. કયા વર્ષમાં? પ્રીવિયસ યરની અંદર. વેધર રિસીવ ઇન ઇન્ડિયા ઓર એલ્સવેર. પછી ભલે તમને ગમે ત્યાં મળી હોય, એ આવક તમને ગમે ત્યાં મળી હોય, પણ તમે જે આવક એ તમે પ્રીવિયસ યરમાં એ ઇન્ડિયામાંથી કમાયા છો, એ આવક તમે ઇન્ડિયામાંથી કમાયા છો અથવા તો એવું માની લેવામાં આવે છે કે તમે ઇન્ડિયામાં કમાયા, તો એ આવક ઇન્ડિયામાંથી કમાયેલી છે. પછી ભલે ઇન્ડિયામાં મળી કે ઇન્ડિયાની બહાર મળી, પણ એ કમાયા કઈ જગ્યાએથી? એ આવક કમાયા છો તમે ઇન્ડિયામાંથી, તો એવી આવક ઉપર પણ ટેક્સ ભરવાનો થતો હોય છે. તો એવી આવક પર તમારે એ ઇન્ડિયામાં ટેક્સ ભરવાનો થતો હોય છે. ખ્યાલ આવી ગયો? તો આ બીજા નંબરની જે ઇન્કમ છે એના ઉપર અર્નિંગ ઉપર ફોકસ કર્યું છે. બીજા નંબરની આવકમાં શેના પર ફોકસ કર્યું છે? અર્નિંગ ઉપર. એટલે પહેલા નંબરની જે કી પોઈન્ટ હતો એમાં શેના પર ફોકસ કર્યો હતો? રિસીવ ઉપર. અને એમાં અર્નિંગને ગૌણ ગણ્યું હતું કે અર્નિંગ કંઈ પણ હોય એનાથી કોઈ લેવા દેવા નહીં, એમાં રિસીવ ઉપર ફોકસ હતું. જ્યારે અહીંયાથી ઊંધું છે. અહીંયા સેકન્ડના પોઈન્ટમાં શું છે? અર્નિંગ ઉપર ફોકસ છે કે આવક ઇન્ડિયામાંથી કમાયેલી હોય અથવા તો માની લીધેલું કે ઇન્ડિયામાંથી કમાયેલી છે. શું કહે છે? આવક ઇન્ડિયામાંથી કમાયેલી છે અથવા તો માની લીધેલું કે આવક ઇન્ડિયામાંથી કમાયેલી છે પ્રીવિયસ યરમાં. પછી ભલે ગમે ત્યાંથી રિસીવ થઈ હોય, રિસીવ એલ્સવેર, ગમે ત્યાં રિસીવ થઈ હોય, એનાથી અહીંયા કોઈ લેવા દેવા નથી, પણ અહીંયા કમાવા ઉપર ફોકસ છે. મેઇન સેન્ટર પોઈન્ટ અર્નિંગ ઉપર ફોકસ છે કે તમે અર્નિંગ ઇન્ડિયામાં કરેલી છે. એટલે કે તમે એ આવક ઉદ્ભવ સ્થાન ઇન્ડિયામાં છે, આવક જન્મી ઇન્ડિયામાં. કોઈ ફેક્ટરી જેમ કે ભારતમાં છે તો એનું ઉદ્ભવ સ્થાન કયું કહેવાય? ભારતમાં કહેવાય. તો એવી આવક એ ભારતમાં ઉદ્ભવ સ્થાન છે અથવા તો માની લેવામાં આવેલું છે કે એનું ઉદ્ભવ સ્થાન ભારતમાં છે. પછી ભલે ગમે ત્યાં મળે, ભારતમાં મળે કે ભારતની બહાર મળે, પણ એનું ઉદ્ભવ સ્થાન ભારતમાં હોય, તો એવી આવક પણ ત્રણેય માટે ટેક્સેબલ કહેવાય છે. એટલે ROR માટે પણ યસ, RBNOR માટે પણ યસ, એન્ડ NRI માટે પણ યસ. ખ્યાલ આવી ગયો? એટલે બેઝિકલી તમને એટલું ખાસ મગજમાં આવી ગયું હશે, ખાસ તમારા મગજમાં ઘૂસી ગયું હશે કે કોઈ પણ આવક, આ બે પોઈન્ટ ઉપરથી આપણને એટલું ખબર પડી ગઈ કે કોઈ પણ આવક એ ઇન્ડિયામાં રિસીવ થઈ હોય, બરાબર છે, અથવા તો ઇન્ડિયામાં અર્ન થઈ હોય. ઇન્ડિયામાં રિસીવ થઈ હોય અથવા તો ઇન્ડિયામાં અર્ન થઈ હોય, એટલે કે એનું મળવાનું સ્થાન અથવા તો ઉદ્ભવવાનું સ્થાન જો ઇન્ડિયા હોય, કોઈ પણ આવકને મળવાનું સ્થાન અથવા તો આવક ઉદ્ભવવાનું સ્થાન જો ભારત હોય, તો એવી આવક એ ત્રણેય વ્યક્તિઓ માટે કરપાત્ર કહેવાય છે. રેસિડેન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડેન્ટ, રેસિડેન્ટ બટ નોટ ઓર્ડિનરી રેસિડેન્ટ અને NRI, ત્રણેય પ્રકારના વ્યક્તિઓ માટે આવી આવક કરપાત્ર કહેવાય છે. ફરીથી ધ્યાન રાખજો, કોઈ પણ આવક ભારતમાં મળી છે કે માની લેવામાં આવેલું ભારતમાં મળી છે અથવા તો ભારતમાં અકર કે અરાઇઝ થઈ છે, એટલે કે ભારતમાં ઉદ્ભવી છે કે માની લેવામાં આવેલું છે કે ભારતમાં અકર કે અરાઇઝ થઈ છે, ડીમ ટુ બી એટલે માની લીધેલ. ક્લિયર? ફરીથી દેખજો, એની ઇન્કમ રિસીવડ ઓર ડીમ ટુ બી રિસીવડ એટલે કે મળેલી કે માની લીધેલ મળેલી ભારતમાં હોય અથવા તો અકર
ઓર અરાઇઝ ઓર ડીમ ટુ બી અકર ઓર અરાઇઝ એટલે કે ઉદ્ભવેલી અથવા તો માની લીધેલ ઉદ્ભવેલી ભારતમાં હોય તો એવી આવક ઉપર એ ત્રણેય વ્યક્તિઓએ કર ભરવો પડે છે. આરઓઆર, આરબીએનઓઆર અને એનઆરઆઈ ત્રણેય પ્રકારના વ્યક્તિઓએ આવી આવક ઉપર તેઓએ ટેક્સ ભરવાનો થતો હોય છે. ક્લિયર છે? કારણ કે બંનેમાં સેન્ટર પોઈન્ટ કયો છે? ઇન્ડિયા છે. બંનેમાં સેન્ટર પોઈન્ટ કયો છે? ઇન્ડિયા છે માટે. હવે થર્ડ પોઈન્ટ, વોટ ઇઝ સેઝ બાય થર્ડ પોઈન્ટ? ત્રીજો પોઈન્ટ શું કહે છે બાળકો? દેખજો, ઇન્કમ વિચ અકર ઓર અરાઇઝ આઉટસાઇડ ઇન્ડિયા એન્ડ રિસીવ આઉટસાઇડ ઇન્ડિયા. દેખો આ બંનેના પોઈન્ટમાં કેવું હતું? ઇન્કમ અકર કે અરાઇઝ ઇન્ડિયામાં થતું હોવી જોઈએ અથવા તો રિસીવ ઇન્ડિયામાં થતી હોવી જોઈએ. બંનેમાંથી એક પોઈન્ટ ઇન્ડિયામાં હતો. હવે અહીંયા શું કહે છે? દેખો, એની income occur or arise outside India. Any income occur or arise outside India and also received outside India. Also received outside India. Occur, arise outside India and also receive outside India, right? From હજી અહીંયા પોઈન્ટ હવે દેખજો, મેઇન તો અહીંયા હવે આખો સેન્ટર પોઈન્ટ આવે છે. from a business controlled and management from a business control and management in India. જો બાળકો અહીંયા શું કહે છે? દેખો, એની ઇન્કમ અકર ઓર અરાઇઝ શું કહે છે? સાંભળજો, જો એની ઇન્કમ અકર ઓર અરાઇઝ આઉટસાઇડ ઇન્ડિયા and also receive outside India from a business control and management in India. Control and management क्या છે? in India માં. ખાલી કંટ્રોલ અને મેનેજમેન્ટ એનું ક્યાં છે? ઇન્ડિયામાં છે. દેખો, અકર, અરાઇઝ આઉટસાઇડ ઇન્ડિયા એન્ડ રિસીવ આઉટસાઇડ ઇન્ડિયા. અકર, અરાઇઝ આઉટસાઇડ ઇન્ડિયા છે, રિસીવ આઉટસાઇડ ઇન્ડિયા છે, બટ કંટ્રોલ એન્ડ મેનેજમેન્ટ ઇન ઇન્ડિયા. આવા બિઝનેસનું કંટ્રોલિંગ અને મેનેજમેન્ટ ઇન્ડિયામાં છે. દેખો,
ઇન્કમ અકર આઉટસાઇડ ઇન્ડિયામાં છે અને રિસીવ બી આઉટસાઇડ ઇન્ડિયામાં છે. ઇન્કમ અકર આઉટસાઇડ ઇન્ડિયા છે અને રિસીવ પણ આઉટસાઇડ ઇન્ડિયા છે, પણ આવા બિઝનેસનું કંટ્રોલિંગ એટલે કે એવા બિઝનેસનું કંટ્રોલ અને મેનેજમેન્ટ એ ઇન્ડિયામાં થાય છે. હવે દેખો શું કહે છે, એની ઇન્કમ અકર ઓર અરાઇઝ આઉટસાઇડ ઇન્ડિયા, એટલે બાળકો આવી આવક ઉદ્ભવેલી છે ભારતની બહાર. ક્યાં કમાયેલી છે? અકર અરાઇઝ એટલે ઉદ્ભવી એટલે કે અર્ન થવી એટલે કે કમાવી. ક્યાં કમાયેલી છે? ભારતની બહાર. એન્ડ ઓલ્સો રિસીવ આઉટસાઇડ ઇન્ડિયા, અને મળી પણ આઉટસાઇડ ઇન્ડિયામાં જ છે. એટલે કે આવી આવક તમે ક્યાં મળેલી છે તમને એ પણ ભારતની બહાર છે. એટલે કે કમાવ્યા પણ ભારતની બહાર અને મળી પણ ભારતની બહાર. બટ મેઇન કી પોઈન્ટ હવે ખુલે છે, ફ્રોમ અ બિઝનેસ કંટ્રોલ એન્ડ મેનેજમેન્ટ ઇન ઇન્ડિયા, પણ આવા બિઝનેસનું કંટ્રોલ અને મેનેજમેન્ટ ઇન્ડિયામાં થતું હોય. તો દેખો, આવક મળવાની અને કમાવાની બંને સેન્ટર પોઈન્ટ ભારતની બહાર છે, પણ આવા બિઝનેસનું કંટ્રોલિંગ અને મેનેજમેન્ટ ઇન્ડિયામાં છે. આવા બિઝનેસનું કંટ્રોલ અને મેનેજમેન્ટ ક્યાં છે? ઇન્ડિયાની અંદર. તો આ કી પોઈન્ટ કંટ્રોલિંગ અને મેનેજમેન્ટ પર ફોકસ કરે છે. શેના પર ફોકસ કરે છે? કંટ્રોલિંગ અને મેનેજમેન્ટ પર. તો જ્યારે કંટ્રોલિંગ અને મેનેજમેન્ટ ઇન્ડિયામાં હોય તો એવી ઇન્કમ એ ROR માટે ટેક્સેબલ કહેવાશે, RBNOR માટે પણ ટેક્સેબલ કહેવાશે, પણ NRI નોન રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા છે એના માટે ટેક્સેબલ કહેવાશે નહીં. ખ્યાલ આવી ગયો? એટલે યસ યસ અને નો. ક્લિયર છે? તો કોઈ પણ ઇન્કમ છે બાળકો એ અકર અથવા તો અરાઇઝ એટલે કે અર્નિંગ એ ઇન્ડિયામાં થયેલું નથી, આઉટસાઇડ ઇન્ડિયા છે એટલે કે ઇન્ડિયાની બહાર થયેલું છે. ઓલ્સો રિસીવ આઉટસાઇડ ઇન્ડિયા એટલે કે મળેલી પણ ભારતની બહાર જ છે, ઉદ્ભવી ભારતની બહાર અને મળી પણ ભારતની બહાર. પણ કી પોઈન્ટ અહીંયા ખુલ્યો કે બિઝનેસ એવો છે કે એ બિઝનેસનું કંટ્રોલિંગ અને મેનેજમેન્ટ ઇન્ડિયામાં થતું હતું. એટલે એવા જે કોઈ ધંધો છે કે જેનું કંટ્રોલિંગ અને મેનેજમેન્ટ ઇન્ડિયામાં થતું હોય તો એવી આવક એ પ્રથમ બે વ્યક્તિઓ છે એના માટે ટેક્સેબલ કહેવાય છે, અને ત્રીજા પ્રકારના વ્યક્તિ છે એના માટે કરમુક્ત કહેવાય છે. NRI માટે કરમુક્ત કહેવાય છે. ROR અને RBNOR આ બંને પ્રકારના વ્યક્તિઓ માટે એ કરપાત્ર કહેવાય. ક્લિયર છે? ઓકે. ત્યાર પછી ત્રીજો કી પોઈન્ટ પૂરો થયો. હવે ચોથો કી પોઈન્ટ દેખીએ છીએ. ત્યાર પછીનો આપણો પોઈન્ટ છે ફોર્થ પોઈન્ટ. તો દેખો ફોર્થ પોઈન્ટ શું કહે છે બાળકો, એની ઇન્કમ વિચ અકર ઓર અરાઇઝ આઉટસાઇડ ઇન્ડિયા એન્ડ ઓલ્સો રિસીવ આઉટસાઇડ ઇન્ડિયા ઇન પ્રીવિયસ યર ફ્રોમ એની અધર સોર્સિસ. દેખો હવે અત્યાર સુધીના 3 પોઈન્ટમાં ક્યાંક ને ક્યાંક ઇન્ડિયાનું ટચિંગ આવતું હતું. પહેલા પોઈન્ટમાં એવું હતું કે રિસીવ ઇન્ડિયામાં હતું અથવા ડીમ રિસીવ હતું, બીજામાં અર્નિંગ ઇન્ડિયામાં હતું અથવા ડીમ અર્નિંગ હતું, ત્રીજામાં રિસીવ અર્નિંગ ભલે બહાર હતું પણ કંટ્રોલિંગ ઇન્ડિયામાં હતું, કંટ્રોલિંગ અને મેનેજમેન્ટ ઇન્ડિયામાં હતું ત્રીજા પોઈન્ટમાં. જ્યારે ચોથા પોઈન્ટમાં કશું જ ઇન્ડિયામાં નથી. દેખો ચોથા પોઈન્ટમાં કંઈ જ ઇન્ડિયામાં નથી. તો દેખો હું પોઈન્ટ લખું છું. પોઈન્ટ નંબર 4 દેખજો. પહેલાં 3 પોઈન્ટમાં ક્યાંક ને ક્યાંક ઇન્ડિયાનું ટચિંગ આવતું હતું,
હવે આ પોઈન્ટમાં ક્યાંય ઇન્ડિયાનું ટચિંગ જ નથી આવતું. દેખો શું લખ્યું છે, ઇન્કમ which occur or arise, income which occur or arise outside India income which occur or arise outside India and also received outside India जो occur arise outside India and also received outside India in previous year clear from any other sources okay done from any other sources जो હવે આ પોઈન્ટ શું કહે છે, એની ઇન્કમ વિચ અકર ઓર અરાઇઝ આઉટસાઇડ ઇન્ડિયા also receive outside India in previous year from any other sources. જો બાળકો કોઈ પણ આવક એ ભારતની બહાર ઉદ્ભવેલી છે, અકર અને અરાઇઝ થવી એટલે કે ઉદ્ભવી ભારતની બહાર ઉદ્ભવેલી છે, એન્ડ શું કહે છે, ઓલ્સો રિસીવ આઉટસાઇડ ઇન્ડિયા અને મળેલી પણ ક્યાં છે, ભારતની બહાર. દેખો ઉદ્ભવેલી પણ ભારતની બહાર છે અને મળેલી પણ ભારતની બહાર છે ઇન પ્રીવિયસ યર ફ્રોમ એની અધર સોર્સિસ એટલે કે ગમે તે સોર્સમાંથી કોઈ પણ સોર્સમાંથી કમાયેલી આવક, એ આવક કમાયા છો, અકર અરાઇઝ થવું એટલે કે અર્ન થવું એટલે કે કમાવી, એ આઉટસાઇડ ઇન્ડિયા ઇન ધ સેન્સ કે ભારતની બહાર, એન્ડ ઓલ્સો રિસીવ આઉટસાઇડ ઇન્ડિયા એટલે કે બાળકો મળેલી પણ ક્યાં છે, ભારતની બહાર. ઉદ્ભવેલી ભારતની બહાર અને મળેલી પણ ભારતની બહાર છે પ્રીવિયસ યરની અંદર. તો આવી જે કોઈ આવક છે કે જે ઉદ્ભવવી ભારતની બહાર છે અને રિસીવ થવી પણ ભારતની બહાર છે, તો એવી આવક ખાલી ફર્સ્ટ નંબરનો આપણો પર્સન છે ROR. ફર્સ્ટ આપણો કયો છે, ROR. બીજો છે RBNOR અને ત્રીજો છે NRI. તો આવી ઇન્કમ છે એ ફર્સ્ટ પર્સન માટે જ ટેક્સેબલ કહેવાશે, બાકીના બંને માટે ટેક્સેબલ કહેવાશે નહીં. ફરીથી સાંભળજો કે જે કોઈ પણ આવક એવી આવક કે જે અકર અને અરાઇઝ આઉટસાઇડ ઇન્ડિયામાં થઈ છે એટલે કે ભારતની બહાર થઈ છે, એન્ડ ઓલ્સો રિસીવ આઉટસાઇડ ઇન્ડિયા અને મળેલી પણ ક્યાં છે, ભારતની બહાર. તો ઉદ્ભવેલી ભારતની બહાર છે તથા મળેલી પણ ભારતની બહાર છે. તો એવી આવક ઉપર પણ ક્યારની આવક, પ્રીવિયસ યરની. એટલે અહીંયા પ્રીવિયસ યરમાં ફોકસ કરજો, ખાલી પ્રીવિયસ યરની હોવી જોઈએ, પ્રીવિયસ યર પહેલાંની ના હોવી જોઈએ, પ્રીવિયસ યરની ઇન્કમ હોવી જોઈએ. એટલે કે પ્રીવિયસ યરમાં કોઈ ઇન્કમ ભારતની બહાર ઉદ્ભવી છે અથવા ભારતની બહાર મળેલી છે પ્રીવિયસ યરમાં, પાછલા વર્ષમાં, તો એવી આવક ખાલી ROR માટે જ ટેક્સેબલ કહેવાશે. કોના માટે? ROR માટે જ. RBNOR અથવા તો NRI આ બંને વ્યક્તિ માટે એવી આવક કરપાત્ર કહેવાશે નહીં. ખ્યાલ આવી ગયો? રેસિડેન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડેન્ટ માટે જ ટેક્સેબલ કહેવાશે. રેસિડેન્ટ બટ નોટ ઓર્ડિનરી રેસિડેન્ટ
એન્ડ નોન રેસિડેન્ટ આ બંને માટે આવી ઇન્કમ ટેક્સેબલ કહેવાશે નહીં. કેવી ઇન્કમ કે જે અકર કે અરાઇઝ આઉટસાઇડ ઇન્ડિયામાં થઈ છે એન્ડ અલ્સો રિસીવ આઉટસાઇડ ઇન્ડિયા છે ઇન પ્રીવિયસ યરમાં, એટલે કે ઉદ્ભવેલી ભારતની બહાર છે અને મળેલી પણ ભારતની બહાર છે, પણ પ્રીવિયસ યરની ઇન્કમ છે. કઈ ઇન્કમ છે? પ્રીવિયસ યરની ઇન્કમ છે. તો એવી ખાલી આરઓઆર માટે ટેક્સેબલ કહેવાશે, આરબીએનઓઆર અને એનઆરઆઈ માટે ટેક્સેબલ કહેવાશે નહીં. Then 5 number key point, 5th key point સાંભળજો. 5th નંબરનો પોઈન્ટ શું કહે છે? એની ઇન્કમ વિચ અકર ઓર અરાઇઝ આઉટસાઇડ ઇન્ડિયા એન્ડ અલ્સો રિસીવ આઉટસાઇડ ઇન્ડિયા ડ્યુરિંગ ધ યર પ્રિસીડિંગ પ્રીવિયસ યર એન્ડ લેટર ઓન રેમિટેડ ટુ ઇન્ડિયા ડ્યુરિંગ પ્રીવિયસ યર. દેખો શું કહે છે? એની ઇન્કમ, જો લાસ્ટ કી પોઈન્ટ શું કહે છે? એની ઇન્કમ વિચ અકર ઓર શું કહે છે? એની ઇન્કમ વિચ અકર ઓર અરાઇઝ આઉટસાઇડ ઇન્ડિયા એન્ડ ઓલ્સો received outside India, received outside India. જો બાળકો અકર અરાઇઝ આઉટસાઇડ ઇન્ડિયા એન્ડ રિસીવ આઉટસાઇડ ઇન્ડિયા, રિસીવ પણ કેવી છે? આઉટસાઇડ ઇન્ડિયા ડ્યુરિંગ preceding previous year, preceding previous year preceding previous year and later on remitted to India, later on remitted to India during previous year, during previous year देखो एनी इनकम विच अकर अराइज आउटसाइड इंडिया, कोई पण आवक ए अकर के अराइज आउटसाइड इंडिया में थयेली छे एंड ऑल्सो रिसीव आउटसाइड इंडिया અને મળેલી પણ ક્યાં છે? એ આઉટસાઇડ ઇન્ડિયામાં ડ્યુરિંગ પ્રિસીડિંગ પ્રીવિયસ યર, એટલે કે પાછલા વર્ષ કરતાં પહેલાંની પ્રિસીડિંગ પ્રીવિયસ. દેખો શું કહે છે? કોઈ પણ આવક એ અકર કે અરાઇઝ આઉટસાઇડ ઇન્ડિયામાં થયેલી છે, એટલે કે ઉદ્ભવેલી કે મળેલી ભારતની બહાર છે એન્ડ રિસીવ આઉટસાઇડ ઇન્ડિયા, એટલે કે ઉદ્ભવવી ભારતની બહાર છે અને મળી પણ ભારતની બહાર છે પ્રિસીડિંગ પ્રીવિયસ યર, એટલે કે પાછલા વર્ષ કરતાં પહેલાંની. લેટર ઓન રેમિટેડ ટુ ઇન્ડિયા, પાછળથી ભારતમાં લાવવામાં આવેલી છે. હવે દેખો આવી ઇન્કમ એ પ્રિસીડિંગ પ્રીવિયસ યરની છે. કેવી છે? પ્રિસીડિંગ પ્રીવિયસ યરની, એટલે કે પ્રીવિયસ યર કરતાં પહેલાંની. લેટર ઓન રેમિટેડ ટુ ઇન્ડિયા ઇન પ્રીવિયસ યર, એટલે કે પાછળથી હવે ભારતમાં પ્રીવિયસ યરમાં લાવવામાં આવેલી છે. એટલે કે આવી આવક એ અરાઇઝ થઈ છે ભારતની બહાર, રિસીવ પણ ભારતની બહાર થઈ છે અને ક્યારની છે? પ્રિસીડિંગ પ્રીવિયસ યરની, ઇન ધ સેન્સ કે પ્રીવિયસ યર પહેલાંની છે અને પ્રીવિયસ યરમાં પછી ભારતમાં લાવવામાં આવેલી છે. એટલે કે પ્રીવિયસ યર કરતાંય પહેલાંની આવક છે અને પછી પાછલા વર્ષમાં એ ભારતમાં લાવવામાં આવી છે. તો એવી આવક એકે વ્યક્તિ માટે ટેક્સેબલ કહેવાશે નહીં. કારણ કે બાળકો પ્રિસીડિંગ પ્રીવિયસ યરની ઇન્કમ છે, એટલે પ્રીવિયસ યર કરતાં પહેલાંની છે, માટે એના ઉપર પ્રીવિયસ યરમાં ટેક્સ ભરાઈ ગયો હોય. પાછલા વર્ષ કરતાં પહેલાંની આવક હોય તો એના પર પાછલા વર્ષમાં ટેક્સ ભરાઈ ગયો હોય. પાછલા વર્ષની આવકમાં આપણે ચાલુ વર્ષે ટેક્સ ભરીએ,
પાછલા વર્ષ કરતાંય પહેલાંની આવક હોય તો એમાં પાછલા વર્ષમાં ટેક્સ ભરાઈ ગયો હોય, માટે એવી આવક કોઈના માટે ટેક્સેબલ કહેવાશે નહીં. ખ્યાલ આવી ગયો? તો આજે આટલા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આના સમ દેખીશું. ગુડ બાય. જય અંબે.